લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા મુકામે સીયુ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ઉપક્રમે સત્વરા સમાજ દ્વારા યોજાયેલા બ્લડ કેમ્પમાં 56 યુનિટ રક્ત એકત્રિત થયું. સુરેન્દ્રનગર બ્લડ ડોનેશન કેમ્પ એ માનવતાવાદી પહેલ છે જે જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવન રક્ષક સાબિત થઈ છે. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી થેલેસીમિયા, અકસ્માત, સર્જરી કે ગંભીર બીમારીઓ માટે લોહીનો પૂરતો સ્ટોક રાખવાના હેતાર્થે તથા જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે લોહી મળી રહે તેવા શુભાશયથી અત્રેના દુધરેજ રોડ સાયલા મુકામે સત્વરા સમાજના તમામ વડીલ આગેવાનો જેવા કે ભરતભાઈ સોનગરા, પ્રમુખ હર્ષદભાઈ સાનિધ્યા, રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ દ્વારા બ્લડ બેંકના સહયોગથી એક સુંદર બ્લડ બેંકનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. કેમ્પમાં ગામના આગેવાનો, વડીલો, યુવાનો અને મહિલાઓ દ્વારા સારો પ્રતિસાદ સાંપડ્યો. સદર કેમ્પમાં 56 યુનિટ બ્લડ એકત્રિત થયું હતું. એ માટે સત્વરા સમાજ દ્વારા આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી. પણ સત્વરા સમાજમાં એક વડીલે જણાવ્યું કે સરકારના નિયમ અનુસાર પ્રત્યેક બુધવારે થેલેસીમિયા દિવસ જાહેર કરેલો છે, જેથી અમારી બેંક દ્વારા અમે ઠેર ઠેર આવા કેમ્પો યોજી બ્લડ એકત્રિત કરી થેલેસીમિયાના દર્દી બાળકોને અમે દર બુધવારે આવનારા દર્દીઓને બ્લડ રિપ્લેસમેન્ટ કર્યા વિના કોઈપણ પ્રકારનો ચાર્જ લીધા વિના લોહી આપીએ છીએ. સૌ જાણીએ છીએ કે થેલેસીમિયામાં બાળ દર્દીઓનું નવું લોહી બનતું નથી, શરીરમાંથી લોહી ઉડી જાય છે, જેથી લાંબુ આયુષ્ય ભોગવી શકતા નથી. તો આવા દર્દીઓને લોહી મળી શકે તેવા અમારો શુભ હેતુ છે. ગામના નાગરિકોએ ઉત્સાહભેર રક્તદાન કરી કાર્યક્રમને સફળતા બક્ષવા સાથે સત્વરા સમાજ ઋણ સ્વીકારે છે. રિપોર્ટર જયેશભાઈ મોરી. રોજ સાયલા મુકામે શ્રી સત્વરા સમાજના તમામ વડીલ આગેવાનો જેવા કે આપણા ભરતભાઈ સોનાગરા, પ્રમુખ શ્રી હર્ષદભાઈના સાનિધ્ય દ્વારા અહીંયા અમે શ્રી શિવશા મેડિકલ કોલેજ, શ્રી રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ દ્વારા બ્લડ બેંકના અમારા તમામ કર્મચારીઓના સહયોગ દ્વારા ગામના તમામ જે છે આપણા આગેવાન શ્રી વડીલોના માધ્યમ દ્વારા આજ રોજ અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે. મુખ્ય હેતુ સુરેન્દ્રનગર જિલ્લાના અમારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો જે છે જેમને કુદરતી રીતે નવું લોહી બનતું નથી, શરીરમાંથી લોહી ઉડી જાય છે અને તે બહુ લાંબુ એમનું આયુષ્ય હોતું નથી. આવા બાળકોને નવજીવન મળે એ હેતુથી અમે ઠેર ઠેર જગ્યાએ અસંખ્ય બ્લડ ડોનેશનના કેમ્પ કરીએ છીએ. આ બાળકોનું કોઈ પણ પ્રકારનું બ્લડનું રિપ્લેસમેન્ટ લેવામાં આવતું નથી. બાળકોને ફ્રી ઓફ ચાર્જમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર બ્લડ આપીએ છીએ. સરકારશ્રીના નિયમ પ્રમાણે દર બુધવારે થેલેસેમિયા દિવસ જાહેર કરેલો છે, જે અમારી બ્લડ બેંકમાં દર બુધવારે 30 જેટલા થેલેસેમિયાગ્રસ્ત બાળકો આવે છે, જેમનું બ્લડ અમે કોઈ પણ ચાર્જ લીધા વગર ફ્રીમાં રિપ્લેસમેન્ટ લીધા વગર અમે બ્લડ આપીએ છીએ. જેના માટે અમે ઠેર ઠેર સુરેન્દ્રનગર જિલ્લામાં કે અન્ય જિલ્લામાં બ્લડ ડોનેશન કેમ્પ અમે યોજીએ છીએ. અમે ખાસ કરીને સત્વરા તમામ સમાજના આગેવાનો, વડીલો, નવયુવાનો, બહેનો, દરેક લોકોનો હું મારી હોસ્પિટલ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, કારણ કે આ સરસ પુણ્યનું કામ છે. હું નમ્ર અરજ કરું છું કે વધુ નવયુવાનો સુરેન્દ્રનગર જિલ્લાના સ્વેચ્છાએ બ્લડ આપતા થાય, જેથી કરીને આપણે દરેક લોકોનું જીવન બચાવી શકીએ. ખૂબ ખૂબ આભાર. અસ્તુ.